હેલો મિત્રો, હું આર્ટિસ્ટ રાવળદેવ રોહિત મારી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અલગ અલગ કલરો વિશે જે મારા પાસે જે નોલેજ હોય હું તમારા સાથે શેર કરું છું અને તેના વિશે તમને જાણકારી આપું છું। મારી પાસે જે હું કલરો યુઝ કરું છું, જે મારી પાસે મટીરિયલ છે તેના વિશે હું તમને જાણકારી આપીશ આ વિડીયો દ્વારા। જે કલરો હું યુઝ કરું છું તેમાં ડોમ્સ કંપનીના વોટર કલર અને પોસ્ટર કલર છે અને કેમલ કંપનીના પોસ્ટર કલર, એક્રેલિક કલર, ઓઇલ કલર છે, જેની આપણે વિગતે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે વાત કરીશું વોટર કલરની। મારી પાસે આ ડોમ્સ કંપનીના વોટર કલર છે। આમાં ટોટલી 12 શેડ કંપની દ્વારા 12 શેડ ટોટલી અંદર છે। એમાં એક સિન્થેટિક હેર બ્રશ પણ એક નંબરનું દીધેલું છે, તે પણ ઘણું ક્વોલિટીમાં સારું છે। સોફ્ટ વાળ છે, રાઉન્ડ બ્રશ છે અને આ કલર મોટાભાગે જે નાના બાળકો હોય, જે પેઇન્ટિંગ શીખતા હોય, બિગિનર હોય, એ લોકો યુઝ કરતા હોય છે અને આ કલર મોટા ભાગે પેપર ઉપર યુઝ થાય છે અને પેપર ઉપર નાના બાળકો પ્રેક્ટિસ કરતા હોય છે। તો સેકન્ડ નંબર ઉપર છે કેમલના અને ડોમ્સ કંપનીના પોસ્ટર કલર। આ બંને કંપની દ્વારા ટોટલી 12 શેડ આપવામાં આવે છે। તમે જોઈ શકો છો 12 શેડ આપવામાં આવે છે અને ડોમ્સ કંપનીમાં સાથે બ્રશ પણ એક આપવામાં આવે છે, જે એક બાજુ ફ્લેટ અને બીજી બાજુ રાઉન્ડ છે। તે એકદમ સ્મૂથ બ્રશ છે અને આ પોસ્ટર કલર પાણી સાથે મિક્સિંગ કરીને યુઝ કરવામાં આવે છે અને આ પોસ્ટર કલર જે વોટર કલર છે તેના કરતાં આની ક્વોલિટી સારી હોય છે। વોટર કલર કરતાં થોડા મોંઘા હોય છે, પણ આ પોસ્ટર કલર સાથે તમારે કોઈ પણ પોસ્ટરનું કામ, પેઇન્ટિંગનું કામ કરવામાં મજા આવે છે। આનું બ્રાઇટનેસ અને આનું જે વોટર કલર કરતાં આનું જે લુક હોય છે તે પેઇન્ટિંગમાં સારું આવે છે અને આ કલર એ પેપર ઉપર યુઝ થાય છે। ત્યાર પછી આપણે વાત કરીએ કેમલના એક્રેલિક કલર વિશે, જેમાં ટોટલી મારી પાસે 12 શેડ છે, જે હરેક ટ્યુબ એક 9 ml ની દીધેલી છે। આ કલરમાં 9 ml, 40 ml અને 120 ml અને 500 ml અને 1 લીટરમાં પણ ડબ્બો આવે છે અને આ ટ્યુબની ખાસિયત એ છે કે આ હરેક ટ્યુબ ઉપર એનો કલર કોડ અને દીધેલો હોય છે। જેમ કે આ લેમન યલો 7021 આ ટ્યુબનો કોડ છે। આ કોડ દ્વારા તમે ગૂગલમાં સર્ચ કરી અને આ કલર વિશેની માહિતી મેળવી શકો છો અને આ ટ્યુબ ખતમ થઈ જાય 12 શેડમાંથી કોઈ પણ કલર, તો તમે પર્સનલ એક ટ્યુબ મંગાવી શકો છો ઓનલાઈન દ્વારા। એક્રેલિક કલરની બીજી એક ખાસિયત છે કે પેઇન્ટિંગ દરમિયાન આ ઝડપથી સુકાઈ જતા હોય છે અને એક્રેલિક કલર જે ઘણા પેઇન્ટરો અને આર્ટિસ્ટો એક્રેલિક કલરથી પેલેટ નાઇફ પેઇન્ટિંગ બનાવતા હોય છે, જે તમે સાઈડમાં જોઈ શકો છો। એ રીતે એ લોકો પેઇન્ટિંગ બનાવતા હોય છે, જે તમે ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર, યુટ્યુબ પર પણ તમે આ પેઇન્ટિંગ જોઈ શકો છો કે પેલેટ નાઇફ દ્વારા કઈ રીતે પેઇન્ટિંગ બનાવવું। અને આ એક્રેલિક કલર પણ વોટર કલર અને પોસ્ટર કલરની જેમ પાણી સાથે મિક્સિંગ કરીને બનાવવામાં આવે છે અને એમાં પાણીનો ઉપયોગ થાય છે। આ એક્રેલિક કલરનો ઉપયોગ તમે કેનવાસ પર, પેપર પર અને વુડ પર પણ કરી શકો છો। ત્યારબાદ આપણે જોઈશું કેમલના ઓઇલ કલર। આમાં ટોટલી 12 શેડ દીધેલા છે। આમાં એક ટ્યુબ 20 ml ની આપેલી છે અને આ લોંગ લાસ્ટિંગ કલર છે। આ જલ્દીથી કલર સુકાતા નથી। આ ઓઇલ પેન્ટ કલર છે। આમાં પણ ટોટલી 12 શેડ દીધા છે। આમાં પણ જે એક્રેલિક કલરમાં જેમ કલર કોડ દીધો હોય છે એમ આમાં પણ કલર કોડ દીધેલો જ છે અને આ મેં બોક્સ હમણાં જ નવું મંગાવ્યું છે। આ મારા ફેવરેટ કલર છે। આ કલરમાં કામ કરતા એક દિવસ થઈ જાય તો પણ આ કલર જલ્દી સુકાતા નથી। આ કલર સાથે ટર્પેન્ટાઇન યુઝ થાય છે પાણીની જગ્યાએ અને આ કલરની ખાસિયત એ છે કે જલ્દીથી સુકાતા નથી અને મોટા જે પેન્ટરો હોય છે તે આ કલરનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે। આ કલરથી તમે સારી ડિટેલિંગ કરી શકો છો, કારણ કે મોટા પેન્ટરો જે લેયર બાય લેયર કામ કરતા હોય છે, તો આ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કામ
સતત ચાલુ રહે તો પણ આ કલર જલ્દી સુકાતા નથી અને રિઝલ્ટ આમાં સારું મળે છે. અને પ્રાઇઝમાં પણ એક્રેલિક કલર, પોસ્ટર કલર અને વોટર કલર કરતાં પણ આ થોડા મોંઘા હોય છે અને મોટા મોટા આર્ટિસ્ટો આ કલર વધારે પડતા યુઝ કરતા હોય છે. તો મિત્રો, આ હતું મારું કલર વિશેનું નોલેજ, જેના દ્વારા મેં તમને સમજાવવાના મારા થકી જેટલા પ્રયત્નો થતા હતા તે મેં કર્યા છે. જો મિત્રો તમને આ વિડીયોમાં કોઈ કલર વિશે સમજણ ના પડી હોય તો તમે કોમેન્ટ કરજો. એ કલર વિશે હું અલગથી પ્રેક્ટિકલ અંદર ડ્રોઈંગ સાથે તમને સમજાવીશ એ કલર વિશે, અને એનો અલગથી એક વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશ. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવી જ પેઇન્ટિંગની માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને આ વિડીયોથી કંઈક જાણવા મળ્યું હોય, શીખવા મળ્યું હોય તો શેર કરજો. જય માતાજી, જય શિકોતર.